હાય રે, મારું રતન રોળાઈ ગયું, કાળજું કપાઈ ગયું. એવું તે મેં કયું પાપ કર્યું કે મહારાજે એને વહેલી ઉપાડી લીધી? અમદાવાદના નથુ ભટ્ટને પત્ની ધામમાં ગયા તેનો વિરહ શમતો નથી. વારે વારે બળતી ચિતામાં પડવા દોડે છે, પણ લોટકા આદમીઓ એમને ઝાલી લે છે. ચિતા બળી ગઈ, રાખનો ઢગલો થયો, સંધ્યાની રૂંઝ્યું વળી ગઈ. ડાઘુઓ મસાણમાં ક્યાં સુધી બેસી રહે? સૌ નદીએ સ્નાન કરી કરી ઘર ભણી વહેતા થયા, પણ ભટજીને કશું સૂઝતું નથી. શ્રીનગરના મોભાદાર ભક્તોએ ખૂબ મનાવ્યા, સમજાવ્યા ને પરાણે નવડાવ્યા. હીરાચંદ ચોકસી, દામોદર પટેલ, લાલદાસ ગોરા, શંભુદાસ વગેરે ભક્તો ભેગા થઈને ભટ્ટને આશ્વાસન આપી રહ્યા છે. જેમ જેમ લોકો ખરખરે આવતા ગયા તેમ તેમ ભટ્ટજીનો વિરહ વધતો ગયો. નથુ ભટ્ટ ભાગવતની પારાયણો કરતા, વૈષ્ણવોની હવેલીમાં પણ કથા કરવા જતા. શ્રીજી મહારાજનો આશ્રય કર્યો ત્યારથી મહારાજ સાથે ફરતા, મહિમા કહેતા, સર્વોપરીપણાનું ગાન કરતા. આજ અચાનક આ ધેડ વયે પત્નીનો દેહ પડ્યો એનો કારમો ઘા ભટ્ટજીને હૈયે વાગ્યો. સગા સ્નેહો બેસણામાં આવતા ખરખરો કરતા. પત્નીના ગુણ સાંભળી સાંભળી ભટ્ટજીનો શોક અનેક ગણો વધી ગયો. એ ખુલ્લેઆમ કહેવા લાગ્યા, મહારાજે મારું જ ખોરડું ભાળ્યું, મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. હાય હાય, હવે હું કેમ જીવીશ? હીરાચંદ ચોકસીએ કહ્યું, ભટ્ટજી, આમ ને આમ રડ્યા કરવાથી શું વળશે? તમે તો જ્ઞાની છો, ભાગવતના ભણેલા છો. ભટ્ટજી કે, ભાઈ, પગ તળે રેલો આવે ત્યારે ખબર પડે. જ્ઞાન તો મહારાજનું જ આપેલું છે, પણ ભટ્ટાણીને વહેલા તેડી લીધા ને મને વિધુર કર્યો. મહારાજ કેટલા નિર્દય છે, મને એકલો અટુલો કરી દીધો. અરે રે મહારાજ, તમે કેટલા નિષ્ઠુર છો. અમદાવાદના એ વખતે આગળ પડતા હરિભક્તોએ ખૂબ સાંત્વન આપ્યું, પણ ભટ્ટજીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસે જ જાય છે. એક એવો બીજો ને બીજો એવો ત્રીજો, એમ 15 દિવસ અમદાવાદને માથે ઉગીને આથમી ગયા. ભટ્ટાણીનું 12મું 13મું પણ ઉકલી ગયું, છતાં પણ ભટ્ટજીને ગળેથી પાણીનું ટીપું ઉતરતું નથી. અને હવે તો આંખો પણ આંસુ વગરની સુણાઈ ગઈ છે, લાલ ઘૂમ થઈ ગઈ છે. દામોદરભાઈ અને લાલદાસ ગોરાએ નક્કી કર્યું કે ભટ્ટજીને હવે વહેલી તકે મહારાજ પાસે લઈ જવા જોઈએ, નહીતર આમ ને આમ ચિત્ત ભરમ થઈ જશે. મહારાજનું વિચરણ પૂછતા માલુમ પડ્યું કે અલબેલો આવતીકાલે જ જેતલપુરને આંગણે પધારી રહ્યા છે. સૌએ ભટ્ટજીને સમજાવી પટાવીને વેલમાં બેસાડી જેતલપુર પહોંચાડ્યા. શિયાળાની ઋતુ છે, સાંજનો સમય છે, ઠંડીનો ચમકારો છે. પ્રભુએ ઘાટા વસ્ત્રો પહેર્યા છે. હરિભક્તો ગામો ગામથી દર્શને ઉમટી રહ્યા છે. રંઢાવ્ય દેશના ભક્તોને સુખ આપવા પ્રભુ પધાર્યા હોય બાય ભાઈ મોટી સંખ્યામાં આવ્યા છે. જેતલપુરના મહોલ પર સભા ભરીને વાલો વિરાજ્યા છે. કીર્તનિયા સંતોએ ગામણું કર્યું, રે શ્યામ તમે સાચું નાણું, રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી, તેથી મારી મનવૃત્તિ અટકી. અને બ્રહ્માનંદ સ્વામીએ મીઠી હલકથી કીર્તન ઉપાડ્યું, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય, માત પિતા જુવતી સુત બાંધવ, માત પિતા જુવતી સુત બાંધવ, સંગ ચલત નહીં કોઈ સમજ મન, હરિ ભજતા સુખ હોય. આખી સભા મરમાળાની મૂર્તિના ડોલન સાથે ડોલી રહી છે. એવામાં નથુ ભટ્ટને બે બાજુથી ઝાલીને લોટકા ભક્તોએ સભામાં પ્રવેશ કર્યો. અલબેલાએ આંખને ઈશારે નજીક લીધા, ઢોલિયા સન્મુખ બેસાડી દીધા. અંતર્યામીથી શું અજાણ્યું હોય? સંતોના ભક્તિ અને વૈરાગ્યના પદો સાંભળવામાં 1 કલાકનો સમય ક્યાં વીતી ગયો તેનું કોઈને ભાન ન રહ્યું.
એ દિવ્ય સભા, મહારાજની માધુરી મૂર્તિ, સૌમ્ય સંતોના મધુર કંઠે ગવાતા પદો સૌને ભાવ સમાધિ લાગી ગઈ હતી. સૌને કીર્તનોના શબ્દે શબ્દે આનંદના ઉભરા અનુભવાતા હતા. પણ નથુ ભટ્ટના કાળજા પર એ જ શબ્દો જાણે ચાબુક બની ગયા હતા. એના એક એક ફટકારે ભટ્ટજી વલોવાતા રહ્યા. એ ન તો આંખો ખોલી શક્યા, ન મૂર્તિને માણી શક્યા. કીર્તન વિરમ્યા, હરિવરે નૈણ ખોલ્યા ને એ મધુર દ્રષ્ટિપાતમાં સૌને ભરી લીધા. હે સુરા ખાચર, માણસને વાલામાં વાલું શું હશે? વાલો તો પ્રભુ પોતાનો જીવ ગણાય. અમારે આ સંસારમાં ધણી મરે તેની જાણ ધણિયાણીને થાય કે તરત રસોડામાં જઈ પ્રથમ પોતાનું પેટ ભરી લે. પછી કોણ જાણે રડવા કૂટવામાં ક્યારે રોટલા ભેગું થવાય. આ સાંભળી મહારાજ હસ્યા અને બોલ્યા, પણ આ ભટ્ટજીને પૂછો, એમને તો જીવ કરતાં પણ વાલી પત્નીને ગણી છે. આજ 15 દિવસ થયા ભટ્ટજીને ગળે કંઈ ઉતરતું નથી. એમ કહી મરમાળાએ આંખ મિચકારી. સુરા ખાચરે પણ તત્કાળ મર્મ જાણીને વળતી સોગઠી મારી. અરે મહારાજ, તમે પણ એવા નમેરા છો કે ભક્તનું પણ જાળવ્યું નહીં. ભટ્ટાણીને કાચી વયે તાણી લીધા તે ભટજીને વસમું લાગે જ ને. આ તો રીંગણી માથે હિમ પડ્યું. સુરા ખાચરને પોતાના પક્ષે બોલતા જોઈ ભટ્ટજીને જીવમાં જીવ આવ્યો. મહારાજે કહ્યું, ભટ્ટજી, આ દુનિયા છોડીને એકવાર તો સૌએ જવાનું જ છે, એમાં શોક શાનો? એમ કહી સુરા ખાચરને પૂછ્યું, બાપુ, માણસ જીવે છે તે આશ્ચર્ય કે મરે છે તે આશ્ચર્ય? મને તો બેવ આશ્ચર્ય જ લાગે છે. છતાં મર્યા પાછળ રડે ને કૂટે તે મોટું આશ્ચર્ય લાગે છે. અમારા જેવા જાડી બુદ્ધિના જીવનું તો જાણે સમજ્યા, પણ ભટજી જેવા શાસ્ત્રોના જાણકાર કથાકાર આવું કરે ત્યારે તો આશ્ચર્યની હદ કહેવાય. હવે વાલાએ ધીરે ધીરે સાંખ્ય વિચારનો દોર હાથમાં લીધો ને વાત માંડી. હમણાં સંતોએ કીર્તન ગાયા તેમાં આવ્યું ને, સંગ ચલત નહીં કોઈ. આ લોકની કોઈ વસ્તુ સાથે આવી શક્તિ નથી, બધી અહીં જ પડી રહે છે. દ્રઢ આશરાવાળા ભક્તને અમારી મૂર્તિ વિના ક્યાંય ચિત્ત લાગે નહીં. એ તો કાળને પણ ગરદન મારે. ખરેખર મૃત્યુ દેહનું છે, જીવનું નથી. આત્મા તો અજર અમર છે, એને કોઈ સાથે નાતો નથી. સંસારમાં સૌએ મિથ્યા નાતો જોડ્યો છે, એ એક વાર તો તૂટશે જ. એટલે અવિચળ નાતો અમારી સાથે, અમારા એકાંતિક સાધુ સાથે કરી દેવો. પરબ્રહ્મની આ અમૃત વર્ષાથી ભટ્ટજીને અંતરે શાતા વળી ગઈ. અડધો શોક ઓસરી ગયો. એ સભામાં ગામડી ગામથી સંઘ આવેલો, તેમાં બાઈઓ પણ હતા. આ સંઘમાં કડવા પટેલ માધવજીના પત્ની રૂડીબાઈ પણ આવેલા. હજુ તો તાજા જ પરણીને આવ્યા છે. 9 વરઘોડિયા છે. પાનેતરની ગાંઠ છોડવાની બાકી છે. મીંઢણ પણ કાંડે એમ જ રહી ગયા છે. રૂડીબાઈએ મહારાજને છેટેથી હાથ જોડ્યા, ખોળો પાથરી પંચાંગ પ્રણામ કર્યા અને વિનંતી કરતા કહ્યું, હે પ્રભુ, મને તમારે શરણે લો, સત્સંગી કરો. ગંગામાને કહો મને વર્તમાન ધરાવે. સાંખ્ય યોગી બાઈ ભક્તોના સમાગમથી રૂડીબાઈને મહારાજનું સ્વરૂપ ઓળખાયું હતું. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્વયં માનવ દેહ ધારણ કર્યો છે એ સમજણ રૂડીબાઈમાં ઉગી ગઈ હતી. અલબેલાએ આંખો પલકારી ઉત્તર વાળ્યો, અમારા વર્તમાન અઘરા છે. પરણ્યો એ પતિ અને બીજા બધા ભાઈ બાપ. આ નિશ્ચય દ્રઢ કરીને જીવન જીવવું હોય તો વર્તમાન મળે. આપ જેમ કહો તેમ પ્રભુ. હું પરણી, તે પતિ ને બીજા ભાઈ બાપ, એમાં ફેર નહીં પડે. મહારાજ કહે, બાઈ, આજકાલ એવું કહેનારા ઘણા મળે છે, પણ પરણ્યા પતિને જ ભાઈ બાપ કરે એવા કેટલા? અમારા વર્તમાન તો એવા વ્રત ધારીને શોભે. ભલે મહારાજ, હું જેની સાથે પરણી છું તે આજથી મારો ભાઈ બાપ. બસ પ્રભુ. સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો. માધવજી પટેલ થોડી ગમ ખાઈ ગયા, પણ એવામાં જ હરિવરે એમના પર એક એવી કરુણાની મીટડી માંડી
ને ઓઠ મલકાવ્યા કે માધવજીને અંતરમાં એવી એક પ્રતીતિ થઈ આવી, શ્રીજી મહારાજ તો ભગવાન છે, એ કહે એમાં કંઈક તો મર્મ હશે જ. પટેલ મનોમન સમજી રહ્યા ને હરિવરના હેતમાં નાતા રહ્યા. રૂડીબાઈની દ્રઢતા જોઈ પ્રભુ તેમના પર વારી ગયા, પણ હજુ તેમને કસવાના હતા. હરિવર બોલ્યા, પરણ્યા ધણીને ભાઈ બાપ કહેનારાય ઘણા મળે, પણ એનો ત્યાગ કરી ધોળા પહેરી ભગવાન ભજવા ચાલી નીકળે એવા કેટલા. પ્રભુ તૈયાર છું, આપ મળ્યા છો, હવે મારે કંઈ પામવાનું રહ્યું નથી. મહારાજ કહે, એમ તો હાલ માથું મુંડાવી નાખો અને આ સાંખ્ય યોગી બાઈઓ ભેગા બેસી જાઓ. રૂડીબાઈને આજ હરખના તેડા હતા. નવોઢાના અરમાન એણે પળમાં આંકડાના તૂરની પેઠે ઉડાડી મૂક્યા. ભલે મહારાજ, એમ કહી બાઈએ હાથ જોડ્યા. આ જોઈ હરિવરનું હૈયું ઉભરાઈ ગયું, નેત્રના ખૂણા ભીંજાઈ ગયા. ધણીને તો પૂછી લે બાઈ, એટલું તો મહારાજ માંડ બોલી શક્યા. રૂડીબાઈએ કહ્યું, અનંત ધણીઓના ધણી આપ છો પ્રભુ, જૂઠા સંગે હારે શિર પટકી, સંગ ચલત નહીં કોઈ. આપના સંતોએ ગાયું તે શું જૂઠું? હોશીલા હરિવરે હેતમાં કહ્યું, હે સુરાખાચર, કોણ ચઢે? આ બાઈને અમારા પ્રથમ જ દર્શન થયા છે, હજુ પાનેતરની ગાંઠ છોડવાની બાકી છે અને બધું ત્યાગવા તત્પર થયા છે. અને આ નથુ ભટ્ટ આજ સુધી અમારા થાળની કેટલી પ્રસાદી જમી ગયા, બીજાને કથા વાર્તા કરી અમારામાં જોડ્યા, પણ એમનું જોડાણ બીજે થઈ ગયું છે. કહો બાપુ, કોણ ચઢે? આ જૂના સત્સંગી ચઢે કે આ અમારા નવા સત્સંગી ચઢે? સુરા ખાચરે ઠાવકાઈથી ભટ્ટજી સામે જોયું. નથુ ભટ્ટના હૈયાના તોતિંગ દરવાજા ઉઘડી ગયા. શરીરમાં કંઈક ચેતન આવ્યું. ભટ્ટજીએ ખૂબ નમ્ર ભાવે કહ્યું, પ્રભુ, આપે આજ મારી ભૂલ ઓળખાવી. હે નાથ, આપ મુખોમુખ મળ્યા છતાં અમારી જીવદશા કેમ લેશ માત્ર બદલાતી નથી? મહારાજ કહે, ભટ્ટજી, સંસાર આખો એ ચક્રાવે ચઢ્યો છે. અમારી મરજીથી સુખ, દુઃખ, હાનિ, વૃદ્ધિ સૌને પ્રાપ્ત થાય છે. જન્મ્યું એ મરી જવાનું નક્કી વાત છે. ઝાંઝવાના જળમાં વિનાશ હોય નહીં. એમ સંસાર અસાર છે, એમાં કોઈ વસ્તુ સત્ય નથી. સાચી મનાઈ છે તે ભ્રમણા છે. જીવ માત્રને આ ભ્રમણા વળગી છે. ગોડીઓ ખેલ કરે ને પૂતળા નચાવે, એનો નાચ જોઈ લોકો વાહવા પોકારે, પણ બધું મિથ્યા છે. પૂતળા ખોટા છે, એમ સંસારના વેલે વળગેલા બધા તુંબડા ખોટા છે. અજ્ઞાની જીવ સાચું માનીને મોહાય છે, જ્ઞાનીને મતે બધું મિથ્યા છે. આત્માને કોઈ સગું વાલું નથી. આ સાંખ્ય વિચારની દ્રઢતા હશે તો જ અમારા સ્વરૂપમાં જીવ જોડાશે. ભટ્ટજીએ કહ્યું, મહારાજ, આ વાત આપે ઘણીવાર કરી છે, પણ અંતરમાં આજ ઠરી. મહારાજે કહ્યું, હવે ઠરી છે તો મનન ચિંતન કરતા રહેજો. બ્રહ્મચારી લીંબુનું શરબત લાવ્યા ને હરિવરે નિજ હાથે ભટ્ટજીને પારણા કરાવ્યા. રૂડીબાઈને માધવજી બંને નવ દંપતી મહારાજ પાસે આવ્યા. આજ્ઞા યાચી, હવે અમને કાયમ માટે આપના ચરણોમાં રાખો, આપનો સંબંધ જ શાશ્વત છે પ્રભુ. ત્યારે મહારાજે તેમને કહ્યું, તમે સંસારમાં જ રહો. સ્ત્રી તો સંસારમાં જ શોભે, પણ સંસારમાં રહીને ભજન ભક્તિ કરજો. અમારી મૂર્તિને હૃદયમાં ધારજો. કોઈ બીજી વસ્તુ અંતરમાં ન પેસી જાય તેનું જાણપણું રાખજો, કારણ કે સંગ ચલત નહીં કોઈ.